અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે જર્જરિત બનેલા ખાડી બ્રિજને નવીનીકરણ કરવા માટેના કામ માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ જર્જરિત ખાડી બ્રિજના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગે અંદાજે ₹1.41 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા તેનું ખાતમુહૂર્ત કરાયું હતું। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો, સાથે ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી। આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા સર્વેની પ્રક્રિયા બાદ માર્ગ અને મકાન વિભાગે ₹1.40 ગ્રાન્ટ મંજૂર કરી હતી। આજરોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ, ગામના સરપંચ આયશાબેન તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે ₹50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આજરોજ કાપોદ્રા ગામે જે વર્ષો પહેલાનો બ્રિજ હતો એ ડેમેજ થવાને કારણે ગામના લોકોને આવવા જવાની તકલીફ પડતી હતી। એને લઈને મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની રજૂઆત કરતા આજે અહીંયા ₹1.40 કરોડના ખર્ચે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમ કુલ મળીને રાજ્ય સરકારે હાંસોદ અંકલેશ્વર મત વિસ્તારની અંદર લગભગ 50 કરોડના કામો એ ડામર રસ્તા, બ્રિજ આમ મળીને કુલ 50 કરોડના કામો મંજૂર થયા છે અને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ પણ થઈ છે અને 2-3 મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે 50 કરોડના કામોની। ત્યારે ગામના લોકોને પણ જે આવવા જવાની તકલીફ પડતી હતી, આ બ્રિજ બનવાથી તમામ લોકોને સુવિધા એમને મળવાની છે। ત્યારે ફરીથી સરકારે જે કામગીરી કરી ત્યારે સરકારને પણ આ પ્રસંગે આવેદન આપું છું।